સિંહ અને વાંદરાની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક સમયે એક ગાઢ જંગલમાં પિંકુ નામનો એક ચતુર અને તોફાની વાનર રહેતો હતો। તેઓ પડોશીઓ હતા પરંતુ ખૂબ જ અલગ વ્યક્તિત્વ ધરાવતા હતા। પિંકુ નામનો વાંદરો હંમેશા ઉર્જાથી ભરપૂર રહેતો હતો અને જંગલમાં અન્ય પ્રાણીઓ સાથે મજાક કરવાનું પસંદ કરતો હતો। તે તેની ચાલાકી માટે જાણીતો હતો અને ઘણીવાર માત્ર તેની ચાલાકી બતાવવા માટે મુશ્કેલીમાં મુકાઈ જતો હતો। બીજી બાજુ શેરુ બુદ્ધિશાળી અને દયાળુ હતો। જંગલના તમામ પ્રાણીઓ તેને માન આપતા। તેઓ તેમની બહાદુરી અને નેતૃત્વ માટે જાણીતા હતા। એક દિવસ પિંકુએ શેરુ પર ટીખળ રમવાનું નક્કી કર્યું। તેણે વિચાર્યું કે શક્તિશાળી સિંહને પડકારવામાં અને અન્ય પ્રાણીઓની સામે તેની ચતુરાઈ સાબિત કરવામાં ખૂબ જ મજા આવશે। તે એક ઊંચા ઝાડની ટોચ પર ચડ્યો અને બૂમ પાડી, હે શેરુ, હું તને શક્તિ અને ચપળતાની હરીફાઈ માટે પડકાર આપું છું। ચાલો જોઈએ કે જંગલની બીજી બાજુએ નદી સુધી કોણ પહેલા પહોંચી શકે છે। શેરુ બુદ્ધિશાળી હોવાથી જાણતો હતો કે પિંકુ વાંદરો કંઈક કરી રહ્યો છે, પરંતુ તેણે વાંદરો સાથે રમત રમવાનું નક્કી કર્યું। તેણે જવાબ આપ્યો, ખૂબ સરસ, હું તારો પડકાર સ્વીકારું છું। સ્પર્ધા નિહાળવા જંગલના અન્ય પ્રાણીઓ એકઠા થયા। શેરુ અને પિંકુ સ્પર્ધા માટે તૈયાર થઈને સાથે ઊભા હતા। જેમ જેમ રેસ શરૂ થઈ, પિંકુ તેની ચપળતાનો ઉપયોગ કરીને તેના ફાયદા માટે એક શાખાથી બીજી શાખામાં ઝૂલતો આગળ વધ્યો। તે ઝડપી અને ચપળ હતો અને તેને વિશ્વાસ હતો કે તે જીતશે। બીજી બાજુ, શેરુ જંગલમાં શાંતિથી ચાલતો રહ્યો। તે જાણતો હતો કે પિંકુ સાથે દોડવું વાજબી નથી કારણ કે તે શક્તિ માટે બાંધવામાં આવ્યો હતો, વાંદરાની જેમ ઝડપ માટે નહીં। પિંકુ અડધા રસ્તે પહોંચતા જ શેરુ ક્યાં છે તે જોવા પાછળ વળી ગયો। તેને આશ્ચર્ય થયું કે તેને ક્યાંય સિંહ દેખાયો નહીં। પિંકુ વાંદરો એ વિચારીને પોતાની જાત પર હસી પડ્યો કે તેણે સિંહને હરાવ્યો છે। જો કે, પિંકુ વાંદરાને ખબર ન હતી કે સિંહે અલગ રસ્તો અપનાવ્યો છે। નદીના લાંબા પરંતુ વધુ સીધા માર્ગને અનુસરીને તે દૂર ચાલ્યો ગયો। પિંકુ જેવો વાંદરો નદી પાસે પહોંચ્યો તે જોઈને તે ચોંકી ગયો કે સિંહ ત્યાં પહોંચી ગયો હતો અને શાંતિથી નદી કિનારે પાણી પી રહ્યો હતો। આ જોઈને પિંકુ વાંદરો શરમાઈ ગયો અને સમજી ગયો કે તેણે શેરુની બુદ્ધિ અને વ્યૂહરચના ઓછી આંકી છે। શેરુએ પિંકુ વાંદરાને જોઈને સ્મિત કર્યું અને કહ્યું, પિંકુ, તું ઝડપી અને ચપળ છે, પણ યાદ રાખો કે બુદ્ધિ ક્યારેક વધુ શક્તિશાળી હોઈ શકે છે। શેરુની વાત સાંભળીને પિંકુને થોડું સારું લાગ્યું અને તેણે સ્વીકાર્યું કે સિંહને પડકારવો તે તેની મૂર્ખાઈ હતી। તે દિવસથી, પિંકુએ અન્ય લોકો પર યુક્તિઓ રમવાનું બંધ કર્યું અને જ્ઞાન અને નેતૃત્વના મૂલ્યની કદર કરવાનું શીખ્યા। પિંકુ વાનર અને શેરુ સિંહ સાથે સમય વિતાવ્યો અને પિંકુએ શેરુના માર્ગદર્શનમાંથી ઘણા મૂલ્યવાન પાઠ શીખ્યા। તેઓએ સાથે મળીને જંગલમાં શાંતિ અને સંવાદિતા સુનિશ્ચિત કરી, બધા પ્રાણીઓને આદર, દયા અને સમજણનું મહત્વ શીખવ્યું। આમ, ચતુર વાનર અને સમજદાર સિંહ જંગલમાં મિત્રતા અને સહકારનો વારસો છોડીને સુખેથી જીવ્યા। બોધ: વાંદરા અને સિંહની વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારેય બીજાને અપમાનિત કરવા માટે તેમની મજાક ઉડાવવી જોઈએ નહીં તો આપણે આપણી જ મજાક ઉડાવીશું। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।